રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના પોપટપરા વિસ્તારની અંદર કરુણ ઘટના। પોપટપરામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો। લગ્નના 2 દિવસ પૂર્વે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું। અજય સોલંકી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। મૃતક અજય સોલંકીના આજે લગ્ન હતા। લગ્નના 1 દિવસ પૂર્વે જ યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। તો આ ફળિયાથી જાન જવાની હતી, ત્યાં આજે માતમનો માહોલ છે। તો રાજકોટના પોપટપરા વિસ્તારની અંદર આ ઘટના સામે આવી છે। યુવકનું મોત નીપજ્યું હાર્ટ એટેકના કારણે। લગ્નના 2 દિવસ પૂર્વે જ યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। અજય સોલંકી નામનો આ યુવક કે જેનું મોત થયું। એમને કાંઈ બીમારી નથી, થોડું છાતીમાં દુખતું હતું। સિવિલ દવાખાને કેટલી વાર ગયા ચેક કરાવવા, એને રિપોર્ટ પણ સારા આવ્યા, પણ સરખો જવાબ ન આવ્યો। આજે જાન જવાની હતી। બુધવારે બપોરે 2:30 વાગે 3:30 વાગે બનાવ બની ગયો। મારો દીકરો 2 ભાઈ જમતા હતા, જમીન નાનો ઉભો થયો ને હું બહાર બેઠી હતી, તો એ જરાક સુવા ગયો તો એને આમ થઈ ગયું। મારો દીકરો જોઈ ગયો, દોડીને ગયો, છોકરાઓ રાયડું પાડવા માંડ્યા, એટલે હું દોડીને આવી ઘરમાં, તો પાછો ઉભો થઈ ગયો। મારા દીકરાએ કે તને શું થાય, મને દુખે છે, તો ઉભો થઈ ગયો। 108 ને ફોન કર્યો, ગાડીમાં લઈ ગયા કે હું રહીશ નહીં। આજે એના લગ્ન હતા, આજે એની જાન જવાની હતી મારા દીકરાની। અમે બે હારે જમતા હતા, જમીન 2 ઉભા થયા હારે, હું આ બાજુ બેઠો હતો, એ આ બાજુ બેઠો હતો। અચાનક એના હાથ પગ મીંડા ખેંચાવા, મુઠ્ઠી વારી દીધી, એટલે તડફડિયા મારવા માંડ્યો। મેં એને પૂછ્યું, મેં શું થાય છે, કે મને છાતીમાં દુખાવો થાય છે। તો એ ચેકને મેં 108 ને ફોન કર્યો, 108 આવી, સિવિલમાં ગયા। ત્યાં પછી હૃદયની પટ્ટી કાઢવાની હતી, પણ એની તબિયત બહુ ખરાબ હતી ને, એટલે પેલા કે એડમિટ કરી દો પછી લઈ લઈ। ત્યાં જતા હતા ને તો ત્યાં રસ્તામાં જ લોહીની ઉલટી થઈ ગઈ।